હાલો મિત્રો, કેમ ચાલે છે મિત્રો? આજે ફરી એકવાર આપણા વ્લોગમાં તમારું સ્વાગત છે મિત્રો. આજે મિત્રો આજના વ્લોગની અંદર ખાસ એવું જાણવાનું તમને મજા આવશે. આજનો એવો વ્લોગ છે આપણો, જે બટેકા પૌવા પૌવા બટેકા નહીં કા રો આપણે માહિતી લઈશું મિત્રો. શેનો પ્રોગ્રામ કીધો? બટેકા પૌવાના. બટેકા પૌવા. આ બટેકા પૌવા થઈ છે. બટેકા પૌવાના લાડવા બનાયા છે. બટેકા પૌવાના લાડવા અને પછી તુવેરની દાળ. તુવેરની દાળ બનાવવાની છે. હા, બની જાય કે બનાવવાની છે? બનાવવાની બાકી છે, પણ જો હજી વઘારવાની બાકી છે. વઘારવાની બાકી. આમાં શું નાખ્યું? એ દાળ બાફીને મૂકી છે. દાળ બાફીને મૂકી, હજુ વઘારવાની બાકી. હા, હજી વઘારવાની બાકી છે જો. અને આ પૌવાના લાડવા બની ગયા. પૌવાના લાડવા બની ગયા. અને એને પછી આ આવી રીતે બનાવી અને પછી તળવાના. હા, આ તળવાનું મિત્રો ચાલુ છે. અને આ લાડવા બનાવે અને આ તળી નાખ્યા છે. જો તળવાનું. આવી રીતે કંઈ કરવાનું કામકાજ હાલે. તો આમાં શું નાખ્યું એ એક જરીક સમજાય મને. જો પૌવા પલાળીને નાખવાના, બટેકા બાફીને સુંદો કરી નાખવાનો, પછી બધું હવે જ નાખવાનો. બરોબર. આવી રીતે પૌવા બટેકાના લાડવા બનાવીને દાળ બાટી જેવું બની જાય. એકદમ ખાવાનું સારું ને મસ્ત સ્વાદ આવતો હોય છે ને. મસ્ત હો. ખૂબ મજા આવે એમ. બોતે. બરોબર. ખાધા ન હોય તો આવી જજો ખાવા. તો મિત્રો ખાવાનું આમંત્રણ છે. જો તમારે બટેકા પૌવાના લાડવા ના દાળ બાટી જેવું ખાવું હોય તો બનાવે. તમે આપણા કોમેન્ટ કરીને કહી શકો છો કે એમ ખાવા આવશું તો આપણે ફરીને પ્રોગ્રામ કરશું એકવાર. આવી રીતના કંઈક અમારે બટેકા પૌવાનો, એટલે પૌવા બટેકા નહીં કા, મને પૌવા બટેકા આવડે. પૌવા બટેકાના જ લાડવા. પૌવા બટેકાના લાડવા એમને જો આ તળવાનું કામ ચાલુ છે. આવી રીતે તળવાના હોય. જો બરોબર. આ લાડુ બનાવીને ખાવે, દાળ વઘારવાની. દાળ વઘારવાની એટલે એકદમ સરસ દાળ બાટી જેવું બની જાય. અને આવી રીતનો કંઈક આપણો પ્રોગ્રામ છે આજનો. બે લાડુ ચાલો બની જાય દાળ બાટી. બની જાય. કઈ રીતની આવે? ડુંગળી બધું જો. હા, એ પ્રદીપને ડીશ તૈયાર કરી દેશ તું. હા, એને પીએ. અને આ ઓલે હું બનાવ્યું તે લાડવી રહી. ઢોસો ખાવાના લાડવા, બટેકા પૌવાના લાડવા. બટેકા પૌવાના લાડવા હા, એ તો આપણે હમણાં કીધું જ છે. બીજું છે અને પછી આ ડુંગળી અને લીંબુ લીંબુ. અને દાળ તારી વઘારી નાખી તું કે પછી કોમ્પ્લેટ જો દેશી ગયા ખાધું. આ દાળ વઘારી નાખી. અને પ્રદીપ શું? કેમ છે? મજામાં. સુપર. સુપર એકદમ. રાધે હા, કેમ છે દાળ બાટી? મેં ખાઈ પછી ખબર પડે. એકદમ તે ખાધી હતી ને? મેં નથી ખાઈ દીધી. બરોબર. બરોબર. હાલો તો મને દેખાડી દો તમે કઈ રીતનું તમે કહેતા હતા. 2 ચમચી તમારી. 2 ચમચી લેવાની એમને. પ્રદીપ બાટી સુધારી રહ્યો હે. અને સેવ નાખી અને ડુંગળી, પછી લીંબુ નાખ્યું પ્રદીપ. પછી એ પાછું લીંબુ પણ નાખશે. અને રાધે પણ કમ્પ્લીટ કરી રહ્યો છે ખાવાનું એ. અને પ્રદીપની મમ્મી એમાં બરોબર ડુંગળી સેવ બધું નાખવાનું, લીંબુ નાખવાનું. બાકી છે બધું નાખવાનું. તો મિત્રો આવી રીતનો કંઈ પ્રોગ્રામ હતો. તમને આખો પ્રોગ્રામની માહિતી આપી. ઘરે પ્રોગ્રામ કરવો ને આવો પ્રોગ્રામ કરો. આજનો અમારો પ્રોગ્રામ હતો, તમે જોયો. કેવો લાગ્યો પાછા મને કોમેન્ટ કરજો મિત્રો. બનાવ્યું છે ને કે આપણે ઘરે સાદું એકદમ સિમ્પલ બનાવી. બહુ હોટલનું ખાવામાં થોડીક તકલીફ પડે છે. એટલે મેં કહે ને ઘરે આપણો પ્રોગ્રામ બધું ભાઈ ઘરે કરવી. છોકરા સાથે ફેમિલી સાથે આપણો પ્રોગ્રામ હોય અને આપણે ઘરે પ્રોગ્રામ કરવી. તો આવી રીતનું કંઈ ખાવાનું હોય ને આવા પ્રોગ્રામ જેમ બને ક્યારેક મિત્રો તમે પણ ખાસ ઘરે પ્રોગ્રામ કરો. તો ઘરે બધા બહુ બહાર પ્રોગ્રામ કરે મિત્રો. હું આપણા ગુજરાતીની વાત કરવી. કોઈને બહાર તરત જ કંઈક ગમે તહેવાર હોય તો બહાર જ જાય. પ્રોગ્રામને જમવાનું બધું બહાર જ હોય. તો ઘરે પ્રોગ્રામ કરો ત્યારે ફેમિલી સાથે તો એમને પણ મજા આવે અને ઘરે પણ સારું જ બને મિત્રો. આજે આપણો પ્રોગ્રામ તમે જોયો મારો. આવી રીતનો કંઈક પ્રોગ્રામ હતો. અને મિત્રો આવા ને આવા અવારનવાર આવા બધા વ્લોગ તમને જોવા ગમતા હોય આપણા, તો આપણી ચેનલનું નામ છે ધરમસિંહ બીકે વ્લોગ. જે આપણી ચેનલ છે, ચેનલની અંદર તમે મિત્રો જોઈન થઈ ગયો, સબસ્ક્રાઈબ કરજો. પછી તમને આપણા બધા વ્લોગ મળશે.
જે ખૂબ અવારનવાર બધા હરસપરસ આપણા વ્લોગ હોય છે, જે ઘરના હોય ને બહારના ફરવાના હોય, તમામ વ્લોગ નાખ્યા છે મિત્રો. આપણે કંઈક રામા મંડળના પણ હોય, બધી પ્રકારના આપણા વ્લોગ હોય. ખેતીવાડીના હોય છે, પછી મારા હીરાના પણ હોય. હીરાના મિત્રો તમામ પ્રકારના કોમેડી કરતા હોય એવા પણ વ્લોગ આપણા હોય છે. તો આજનો વ્લોગ ગમ્યો હોય મિત્રો તો જેમ કીધું એમ વધુ શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને લાઈક કરવાનું ભૂલતા નહીં. બધા મિત્રોને ધરમસિંહ ભાઈના જય માતાજી.